निंदक नजदीक राखिए ये धोबन की जान। જે ટીકા કરે, જે તમારી નિંદા કરે, જે તમારી અંદર શું ખોટ છે, ખોટું છે, તમારી ભૂલો શું, તમારી નબળાઈઓ શું, દરેક મિનિટે તમને પકડી પાડે. એની એવી કાતિલ નજર, ચબરાક નજર, એ તમારા ડગલે ને પગલે તમારા વાંક શોધી કાઢે. બહુ ગુસ્સો આવે હા ને જિંદગીમાં આવા લોકો. માણસો, યાર તને મારો કઈ સારું દેખાતું જ નથી, બધું મારા જ વાંક, મારા જ ગુના શોધ્યા કરે છે, તું ખરો છે યાર. આપણને બહુ ગુસ્સો આવે. જે આપણી ટીકા કર્યા કરે એનો બહુ જ ગુસ્સો આવે. કબીર કહે છે આ લોકોને જોડે રાખો યાર, આને તો બિલકુલ નજીક બારણે રાખો, ઘરના આંગણે રાખો આ લોકોને. કેમ? આ ધોબીની જાત છે. જેમ સાબુ ઘસે, પછાડે, રગડે અને કપડાનો મેલ કાઢે, એમ આ લોકો આપણા વાંકને રગડે, ધોકા મારે, વારે ઘડીએ ટોકે, આપણને દરેક જગ્યાએ રોકે નહીં, ઠોકે. આપણને ભલે ના ગમે પણ એ આપણો મેલ કાઢે છે. એના હિસાબે આપણે એ ભૂલો કરતા રોકાઈ જઈશું. હવે આપણે એ કામ નહીં કરીએ અને દિવસે દિવસે આપણો મેલ ઘટતો જશે. વગર પૈસે આ ધોબીની જાત આપણા દુર્ગુણ સુધારે છે. વાંધો શું છે? અને રાખો ને બાજુમાં. આની સેવાનો તો લાભ લો. એ ત્યાંનો ત્યાં જ રહેશે. એ ઉકેલો જ ચૂંટશે, એ અઠવાડિયે જ ખાશે અને તમે ચોખ્ખા થતા જશો, તમે એકદમ શુદ્ધ થતા જશો. તો પછી વાંધો શું છે? એનો તો ઉપકાર છે, એનો આભાર માનો, એને તો બહુ નજદીક રાખો. અરે દૂર હોય તો કદાચ તું કઈ જોવાનું ચૂકી જાય. નહીં નહીં યાર, તું મારી સાથે રહે, દરેક ડગલે ને પગલે તારી ફરજ બજાવ. કબીર કહે છે એ ધોબન કી જાત અમારા બધા દુર્ગુણો ધોઈ કરશે અને મને સ્વચ્છ બનાવી દેશે.